તળાવમાં એક કાચબો રહેતો હતો. એ કાચબો ભારે વાતોડિયો. જે મળે તેની સાથે અલગ-મલકની વાતો કરે. આખો દિવસ બસ બોલ બોલ કર્યા કરે. કાચબા અને બે હંસ વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંને હંસ દૂર દૂર પ્રદેશોમાં જઈ આ તળાવ પાસે પાછા ફરતા. આવીને તેઓ એમના અનુભવો કહે અને કાચબાને એ સાંભળવાની બહુ મજા પડી. દૂરના પ્રદેશોની વાતો સાંભળીને કાચબાને પણ એ જોવાનું મન થતું અને તે વિચારતો, કાશ હું પણ ઉડી શકતો હોત તો કેટલું સારું થાત. હું પણ જંગલ, નદી, પહાડ, વાદળ આ બધું નજીકથી જોઈ શકતો હોત. એક વખત દુષ્કાળ પડ્યો. તેને લીધે નદી, સરોવર, તળાવ સુકાવા લાગ્યા. કાચબો રહેતો હતો તે તળાવમાં પણ બહુ જ ઓછું પાણી બચ્યું હતું. એક બાજુ ખાવા પીવાની તંગી, ઉપરથી જીવલેણ તાપ. આવી પરિસ્થિતિથી હેરાન પશુ પક્ષીઓએ બીજે કોઈ પ્રદેશમાં જવાનું નક્કી કર્યું. કાચબો અને હંસ પણ જીવ બચાવવા બીજી જગ્યાએ જવું જ પડશે એ વાત સમજી ગયા. માટે તેમના દૂરના એક તળાવમાં રહેવા જવાનું નક્કી કર્યું. બંને હંસ માટે તો એ દૂરના તળાવ સુધી ઉડીને જવું કોઈ મોટી વાત નહોતી, પણ સમસ્યા એ હતી કે કાચબો ત્યાં સુધી કેવી રીતે પહોંચે. ત્રણેય મિત્રો મળીને આનો કોઈક ઉપાય શોધવા લાગ્યા. બંને હંસ પોતાના મિત્રને એકલો છોડીને જવા તૈયાર ન હતા. ઘણો વિચાર કર્યા પછી અચાનક એક ઉપાય સૂઝ્યો. એક હંસે કહ્યું, આપણે એક લાકડી લઈએ, એ લાકડીને કાચબાભાઈ તેના મોઢામાં પકડી લે અને ત્યાર પછી આપણે બંને ચાંચ વડે લાકડીને એક એક છેડેથી પકડી ધીમે ધીમે ઉડીને એ દૂરના તળાવ સુધી પહોંચી જઈએ. શું કહો છો તમે? આવો અદ્ભુત ઉપાય સાંભળીને કાચબો અને બીજો હંસ તો રાજીના રેડ થઈ ગયા. કાચબો સમજી ગયો હતો કે પેલા તળાવ સુધી પહોંચવા આ એક જ ઉપાય છે. આથી કાચબાએ તેના મિત્રોને વચન આપ્યું કે દૂરના તળાવ સુધી ન પહોંચે ત્યાં સુધી તે ચૂપ રહેશે. સવારે ત્રણેય મિત્રો તૈયાર થયા. હંસોએ કાચબાને ફરી એક વખત ચેતવણી આપતા કહ્યું, જો આપણે દૂરના તળાવ સુધી પહોંચતામાં ઉડીને ઘણી જગ્યાઓથી પસાર થઈશું. બસ તું એક વાત ખાસ ધ્યાનમાં રાખજે કે કંઈ પણ થાય તારે તારું મોં ખોલવાનું નથી. ઉત્સાહમાં કાચબાએ હકારમાં માથું ધુણાવ્યું. નક્કી થયા મુજબ બંને હંસોએ લાકડીના એક એક છેડાને પોતાની ચાંચ વડે પકડી લીધો અને કાચબો લાકડીના વચ્ચેના ભાગને મોં વડે પકડી તેમાં લટકાઈ ગયો. ને હંસ તો ઉડ્યો ફર કરીને ઊંચે આકાશમાં. નીચે પસાર થતી ખીણ, પહાડ, મેદાન વગેરે જોઈને કાચબો તો દંગ જ રહી ગયો. ઠંડી હવાની લહેરખીઓની મજા લેતો કાચબો નીચેથી પસાર થતા દ્રશ્યો મન ભરીને માણી રહ્યો હતો. તેવામાં ઉડતા ઉડતા તેઓ એક ગામ પાસેથી પસાર થયા. ગામના લોકો માટે આ જાણે નવું જ હોય તેવું લાગ્યું. અરે આ શું નવાઈ છે ભાઈ? ગામના લોકો એકબીજાને પૂછવા લાગ્યા. અચરજ પામી ગ્રામજનો હસવા લાગ્યા. લોકોનો આ વિચિત્ર વ્યવહાર જોઈ કાચબાને માઠું લાગ્યું. તેણે ગુસ્સે થઈને લોકોને સમજાવવાનું નક્કી કર્યું. ભાન ભૂલેલા કાચબાએ જેવું ગામના લોકો સાથે વાત કરવા મોં ખોલ્યું કે મોઢામાં પકડેલી લાકડી છૂટી ગઈ અને કાચબો તો દબ્બ કરતો આવી પડ્યો જમીન પર. આખરે કાચબાએ મૂર્ખતા અને અણસમજણના લીધે પોતાનો જીવ ખોયો. તો મિત્રો, આ વાર્તા પરથી એ બોધ મળે છે કે કારણ વિના વધારે બોલવું ઘણીવાર વધારે મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.